વેલકમ ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. ધોરણ 11 ચેપ્ટર 14 મેથેમેટિકલ રીઝનિંગ ગાણિતિક તર્ક. આગળના લેક્ચરોની અંદર આપણે આ પ્રકરણમાં આવતા બધા જ મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ, તેમજ થિયરિકલ રીતે જે કોઈ પોઈન્ટ્સ હતા એ બધા જ પોઈન્ટ્સ આપણે જેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે રેગ્યુલર એક્ઝામની અંદર પ્રશ્ન કેવી રીતે પૂછાય અને એનો આન્સર કેવી રીતે આપી શકીએ તો તે વિશે આપણે અભ્યાસ કરીશું. અહીં આપણને પ્રશ્ન 1 જેની અંદર કહેવામાં આવ્યું છે કે નીચેના વાક્યો વિધાન છે કે નહીં તે જણાવો. તો કોને વિધાન કહેવાય અને કોને વિધાન ન કહી શકીએ, એટલે કે માત્ર વાક્ય કહી શકીએ, જેનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરોની અંદર કરી ચૂક્યા છીએ. કે જે વિધાન ચોક્કસ છે, કે જેનો જવાબ આપણે હા કે ના, એટલે કે સત્ય છે કે અસત્ય છે એવો આપી શકીએ, તે દરેક વાક્યને આપણે વિધાન તરીકે ઓળખીએ. જ્યારે જેનો જવાબ આપણે હા કે ના એવો ચોક્કસ રીતે આપી શકતા નથી, એટલે કે હા કહેવા જતાં ના પણ હોઈ શકે અને ના કહેવામાં હા પણ હોઈ શકે, એટલે કે આપણે શંકાસ્પદ રહીએ છીએ કે આ કેવું કે ના કેવું, ત્યારે આ પ્રકારના વાક્યને માત્ર વાક્ય તરીકે આપણે સ્વીકારેલું છે, તેને વિધાન કહેતા નથી. તેમજ આપણે એવું પણ શીખી ગયા છીએ કે કયા કયા વાક્યો એવા છે કે જે માત્ર વાક્યો જ છે, વિધાન નથી. તો જોઈએ કેટલાક વાક્યો કે જે વિધાન છે કે નહીં. તો આપણને પહેલું વાક્ય આપેલ છે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ બરાબર 5. તો 3 નો વર્ગ એટલે આપણે જાણીએ છીએ 9, જે અચળ છે, બદલાવાનો નથી. 4 નો વર્ગ એટલે કે 16, એ પણ અચળ છે, એ પણ બદલાવાનો નથી. 9 પ્લસ 16 એટલે કે 25 થાય, પરંતુ અહીંયા આપણને આપેલ છે 5, એટલે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે આ આપેલું વાક્ય એ ખોટું છે, અને જ્યાં આપણે ચોક્કસ છીએ તો તે વાક્યને આપણે વિધાન તરીકે ઓળખીએ છીએ, એટલે કે વિધાન છે. ચલો આ જ રીતે બીજું વાક્ય જોઈએ તો જો x પ્રાકૃતિક સંખ્યા હોય તો 2x એ બેકી સંખ્યા છે. પહેલી તો વાત કે જો તમે જાણતા જ નથી કે પ્રાકૃતિક સંખ્યા કોણ છે, 2 ની ઘાત પ્રાકૃતિક સંખ્યા લેવામાં આવે તો બેકી થશે કે નહીં થાય, પરંતુ તમે એટલું ચોક્કસ કહી શકો છો કે તમારા જે કોઈ બી મેથ્સના સર છે એમને તમે જો આ વાક્ય પૂછો તો એનો જો તમને સ્પષ્ટપણે જવાબ મળવાનો હોય એવું તમને લાગતું હોય તો તે વાક્યને શું કહીશું? વિધાન. તો અહીંયા તમે એવું લાગે છે કે આ વાક્ય તમારા સરને તમે પૂછો તો એનો આન્સર તમને સાચો મળશે? તો હા. કેમ કે જો x પ્રાકૃતિક સંખ્યા, એટલે આપણે જાણીએ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, એમાંથી કોઈ પણ સંખ્યા અલગ અલગ મૂકીને આપણે જોઈશું તો 2 ની 1 ઘાત તો 2 થશે, 2 ની 2 ઘાત તો 4 થશે, 2 ની 3 ઘાત તો 8 થશે. મતલબ આપણે સમજી શકીએ કે બધી જ મળતી સંખ્યાઓ એ બેકી સંખ્યા છે. મતલબ આ વાક્ય એ સ્પષ્ટપણે સાચું છે, અને સ્પષ્ટપણે સાચું હોય તો આપણે એને શું કહીએ? વિધાન. તો આ વાક્ય કોણ? વિધાન છે. ચલો આ જ રીતે ત્રીજું વાક્ય જોવામાં આવે તો મહેરબાની કરીને ઊભા થાઓ. આ વાક્યની અંદર આપણે જોઈએ તો એક વિનંતી નો ભાવ જોવા મળે છે કે અહીંયા વિનંતી કરવામાં આવી છે, મહેરબાની કરીને ઊભા થાઓ. પણ આપણે સમજી શકીએ કે કોઈ કમિટી બેઠેલી હોય અને એમાં કહેવામાં આવે કે મહેરબાની કરી બધા ઊભા થશો, તો એમાં એવું બને કે કેટલાક ઊભા થાય પણ ખરા, અને કેટલાક અક્કડ માણસો હોય તો ઊભા ન પણ થાય, માને અને ન પણ માને. એટલે કે અહીંયા આપણે સ્પષ્ટપણે એ મહેરબાની આપણી સ્વીકારવામાં આવશે કે નહીં આવે એમાં ચોક્કસ નથી, આમાં શંકા છે. અને જ્યાં શંકા રહી જતી હોય તો તેવા વાક્યને આપણે માત્ર વાક્ય કહીએ છીએ, વિધાન કહેતા નથી. એટલે કે આ વાક્ય એ વિધાન નથી. ચલો ચોથું વાક્ય જોઈએ તો કેટલું ભયાનક ચલચિત્ર હતું, ઉદ્ગાર છે. આની અંદર ઉદ્ગારનો ભાવ છે, એટલે કે કોઈ ચિત્ર, કોઈ પોસ્ટર તમારી સામે મારેલું હોય અને બે મિત્રો સાથે હોઈએ.
હવે એક મિત્રને એવું લાગે કે એ ચિત્ર ભયાનક લાગે અને કોઈ એક મિત્ર એવો છે કે જેને ભયાનક ન પણ લાગે, એટલે કે અહીં પણ આપણે જોવા જઈએ તો શંકા છે કે બધાને આપેલું ચલચિત્ર એ ભયાનક જ જોવા મળે એવું શક્ય નથી. કેટલાકને મળે છે, કેટલાકને નથી મળતું. તો આ વાક્ય પણ આપણે વિધાન નહીં કહીએ, એટલે કે વિધાન નથી. પાંચમું વાક્ય જોવામાં આવે તો સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા. હવે તમને ખબર નથી સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા કે ન હતા, તો એના માટે આપણે અત્યારે ટેકનોલોજી એટલી બધી વિકસી ચૂકી છે કે જો સર્ચ કરવામાં આવે કે સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા છે કે નહીં, તો ગણિતશાસ્ત્રીઓની યાદી સર્ચ કરવામાં આવે તો આપણે એનો જવાબ હા કે નામાં આપી શકીએ. મતલબ ચોક્કસ છીએ, અને જ્યાં ચોક્કસ છીએ તો એ વાક્ય વિધાન છે. ચલો આગળ જોઈએ. વાક્ય 6, તે વૈજ્ઞાનિક છે. તો આની અંદર આપણને ઘણા બધા પ્રશ્નો સતાવે છે કે તે કોણ, તે કોણ. ત્યાં નામ નથી, નામ હોવું જોઈએ. જો નામ હોય તો આપણે સર્ચ કરી શકીએ છીએ કે વૈજ્ઞાનિક છે કે નથી, પરંતુ નામ નથી એનો મતલબ કે આપણે સર્ચ કરી શકતા નથી. કોના નામે સર્ચ કરીશું વૈજ્ઞાનિક છે કે નહીં? એનો મતલબ કે નામ નથી, નામને બદલે શું છે? સર્વનામ. અને જ્યારે નામને બદલે કોઈ સર્વનામ હોય તો એમાં આપણે સ્પષ્ટ થતા નથી, શંકામાં રહી જઈએ છીએ, અને જ્યાં શંકા થાય છે ત્યાં તે વાક્ય એ વિધાન નથી. ચલો વાક્ય નંબર 7, વેનિસ રોમમાં છે. વેનિસ રોમમાં છે. હવે વેનિસ એ રોમમાં છે કે નહીં આપણે ત્યાં જોવા જઈ શકતા નથી રોમમાં, પરંતુ સર્ચ કરી શકીએ કે વેનિસ એ રોમમાં છે કે નહીં. તો સર્ચ કરવાથી આપણને એનો સાચો ઉત્તર મળે છે કે વેનિસ રોમમાં છે કાં તો વેનિસ રોમમાં નથી. તો સ્પષ્ટ જવાબ મળે છે, એનો મતલબ વિધાન છે. ચલો 8 નંબરનું વાક્ય જોઈએ તો ઉર્જા બચાવો. સરકાર આપણને આવી સૂચન કરે છે, જાહેર નોટિસ આપે છે કે ઉર્જા બચાવો. પણ જાહેર નોટિસ આપણે જાણીએ છીએ કે કોઈ પણ જાહેર નોટિસ બધા જ પાલન કરતા હોય એવું શક્ય નથી. કેટલાક પાલન કરે છે, કેટલાક પાલન કરતા નથી. આ જ રીતે આપણે પાણી બચાવો, આપણે જાણીએ છીએ કેટલાકના ટાંકા ઉભરાઈ જાય છે છતાં ખબર હોતી નથી, સોસાયટીઓમાં પાણીના રેલા નીકળી જાય છે. તો એમ ઉર્જા બચાવો. કોઈ વખતે ઘરેથી આપણે સ્વિચો બંધ કરવાનું ભૂલી ગયા હોય, લાઈટ ગયેલી હોય અને બહાર ગયા હોય, અઠવાડિયા પછી આવીએ તો એ ઉર્જાનો વ્યય થઈ ગયો. પણ બધા જ વ્યય કરે છે એવું પણ નથી, કેટલાક બચાવે છે, સરકારનું માને છે, કેટલાક માનતા નથી. તો અહીં આગળ પણ જાહેર નોટિસ એ પણ શંકાસ્પદ છે, તો વિધાન નથી. ચલો એના પછી જોઈએ તો 9 નંબર નું વાક્ય, શૂન્યેતર સંખ્યાઓ x અને y માટે x² + y² ≠ 0. તમે નથી જાણતા, પણ આપણે અગાઉના પ્રશ્નની અંદર કહી ગયા કે જો આપણે આપણા મેથ્સના સરને પૂછવાથી આપણને જે એનો આન્સર સાચો કે ખોટો મળવાનો છે, એનો મતલબ કે એમાં કોઈ શંકા નથી, જવાબ મળે છે તો વિધાન છે. તો અહીં પણ જવાબ મળે છે કે શૂન્યેતર સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓનું મૂલ્ય 0 નથી, તો 0 સિવાયની સંખ્યાઓ એટલે કે શૂન્યેતર સંખ્યાઓ. એવી બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કોઈ શૂન્યેતર સંખ્યા જ મળશે, એટલે કે શૂન્ય નહીં થાય. મતલબ અહીં લખેલું વાક્ય એ ખોટું છે, આપણે સ્પષ્ટપણે સાચું છે એવું સ્પષ્ટપણે 0 થવાનું નથી, એ સ્પષ્ટપણે કહી શકીએ. અને કહી શકીએ માટે આ પણ વાક્ય શું થઈ ગયું? વિધાન છે. ચલો એના પછીનું 10 નંબરનું વાક્ય, હિમાલય કેટલો દૂર છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય એ પહેલેથી આપણે કહી શકતા નથી કે એ સાચું છે કે ખોટું. કેમ કે હિમાલય કેટલો દૂર છે? ક્યાંથી? પાટણથી, અમદાવાદથી, કે હિમાલયની નજીકની જે કોઈ બી સિટી છે ત્યાંથી, એવું કંઈ આપણને સ્પષ્ટ કરેલ નથી. એટલે કે દૂર, નજીક, આવા બધા શબ્દો વાક્યમાં આવતા હોય તો એ શંકાસ્પદ છે. ત્યાં શું હોવું જોઈએ? સ્થળનું નામ હોવું જોઈએ. શું હોવું જોઈએ?
સ્થળનું નામ, એટલે કે આ વાક્યમાં સ્થળ એ ચલ સ્વરૂપે રહે છે, એટલે કે સ્થળ બદલાય એમ એ દૂર નજીક બદલાતું રહે છે, માટે શંકાસ્પદ છે, અને શંકાસ્પદ છે તો આ વાક્ય પણ વિધાન નથી. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોના નિષેધ લખો. ચલો, એક્ઝામની અંદર એવું પૂછવામાં આવે કે વિધાનનો નિષેધ લખો. તો અહીં આગળ આપણે જોઈએ તો પહેલું વિધાન આપણને આપેલ છે 2 + 2 = 5. આપણે થિયરીમાં જોઈ ચૂક્યા છીએ કે સાદું વિધાન એ 2 + 2 = 5 એ એક સાદું વિધાન છે, અને સાદા વિધાનનો નિષેધ એટલે કે જે હકીકત છે એ હકીકત કરતા વિરુદ્ધ હકીકત વાળું વિધાન. એટલે છે હોય તો આપણે નથી કહીએ છીએ, નથી હોય તો છે, બરાબર છે તો નથી બરાબર, નથી બરાબર તો બરાબર. એનો મતલબ કે શોર્ટમાં કહીએ તો યસ નો આન્સર આપીશું અને નિષેધમાં નો, અને નો નો આન્સર થશે નિષેધમાં યસ. તો 2 + 2 = 5, તો એનો નિષેધ થશે 2 + 2 = 5. એટલે કે છે હતું તો એને આપણે શું કર્યું? નથી, તો નિષેધ થઈ ગયું. અહીં આગળ આપણે બીજું વિધાન આપેલું છે ચોરસનું ક્ષેત્રફળ a = πr² સૂત્રથી મળે છે. અહીં આપણે આ વિધાનનો નિષેધ બે રીતે જવાબ આપી શકીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ a = πr² સૂત્રથી પ્રશ્ન તો મળે છે, આપણે કહીશું મળતું નથી. અથવા તો આપણે જો સૂત્રને અહીંયા છેનું નથી કરીએ તો અહીંયા એવું જ રહેશે, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ a = πr² સૂત્રથી મળે છે. મતલબ શોર્ટમાં આપણે કહીએ તો જે વિધાન આપ્યું છે એની હકીકત આપણે ચેન્જ કરવાના છીએ, છે તો નથી, નથી તો છે. એટલે બે રીતે આપણે કરી શકીશું. તેમજ કેટલીક વખતે એવું પણ બને કે કોઈ વિધાન આપ્યું જેને તમે સમજી શકતા નથી, તો એનો નિષેધ કરવા માટે સિમ્પલ કે જે આપ્યું છે એને એમને એમ લખી નાખો, મતલબ 2 + 2 = 5, અને માત્ર પાછળ કહેવાનું થશે કે જે અસત્ય છે તો પણ એનો નિષેધ થશે. જો વિધાનમાં સમજી શકતા નથી તો, બાકી આપણે સમજીએ કે નથી, છે તો નથી, નથી તો છે, છે નથી, નથી છે. આ રીતે આપણે એનો નિષેધ કરી શકીએ છીએ સાદા વિધાન. ચલો, વિધાન નંબર 3 જોઈએ તો સમઘન એ સમતલીય આકૃતિ છે, તો આપણે કહીશું સમઘન એ સમતલીય આકૃતિ નથી. તો થઈ ગયું આપેલા વિધાન. ચોથા નંબરના વિધાનની અંદર જોઈએ તો જ્યોર્જ કેન્ટરે ગણ સિદ્ધાંતનો વિકાસ કર્યો હતો. તો આપણે આ હકીકતને ચેન્જ કરી નિષેધ બનાવવો તો આપણે શું કહીશું? જ્યોર્જ કેન્ટરે ગણ સિદ્ધાંતનો વિકાસ કર્યો ન હતો, એને આપણે નિષેધ કરવા માટે શું કરીશું? ન હતો, તો તેનો નિષેધ થશે જ્યોર્જ કેન્ટર ગણ સિદ્ધાંતનો વિકાસ કર્યો ન હતો. ચલો, આ જ રીતે વિધાન નંબર 5 જોઈએ તો 2 + 2 = 2². 2 + 2 = 2². એ કેવું છે એ જોવાની જરૂર નથી, આપણને માત્ર કહેવામાં આવ્યું છે કે વિધાનનો નિષેધ લખો, એટલે આપણે માત્ર એ જ કરીશું કે બરાબર છે તો નથી બરાબર, મતલબ છેનું શું કરવું છે? નથી. તો આનો આન્સર શું થશે? 2 + 2 = 2², એટલે થઈ જશે એનો નિષેધ. પ્રશ્ન નંબર 6 એટલે કે વિધાન નંબર 6 જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા x ≥ 3. મીનિંગ જો સમજવામાં આવે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 3 કે 3 થી મોટી જેટલી બી પ્રાકૃતિક સંખ્યાઓ છે એમના માટે
વિધાન x + x = x² થાય છે એવું કહેવામાં થાય છે, પણ આપણે શું લખવું છે એનો નિષેધ. તો આપણે શું કહીશું? તો અહીંયા એટલું ધ્યાન રાખીશું કે સંખ્યાને બદલીશું નહીં, એટલે કે પ્રાકૃતિક સંખ્યા કેવી? તો x ≥ 3. ક્યારેય પણ નિશ્ચિત કરતી વખતે સંખ્યાને બદલવાની નથી, આ આપણે ધ્યાનમાં રાખીશું. તો માટે બદલીશું શું? તો જે વિધાન આપ્યું છે એ વિધાનની હકીકત બદલીશું, એટલે કે x + x ≠ x² કહીશું. ચલો, આ જ રીતે વિધાન 7 જોઈએ તો બરફ ગરમ છે. આપણે એવું કહેવાની જરૂર નથી કે બરફ એ ઠંડો છે, આપણે માત્ર નિષેધ બનાવીએ છીએ. એનો મતલબ કે છેનું માત્ર આપણે નિષેધ, એટલે કે નથી, મતલબ આન્સર થશે બરફ ગરમ નથી. ઓકે, તો આ રીતે સાદા વિધાન આપણને આપેલ હોય અને જેનું નિષેધ કરવાનું હોય તો આપણે માત્ર એટલું જ ધ્યાન રાખીશું કે છેનું નથી થશે, નથીનું છે થશે, બરાબર હશે તો નોટ બરાબર, અને નોટ બરાબર હશે તો બરાબર. બીજું કે આ રીતે આપણને કોઈ સંખ્યા વિશે કહેવામાં આવ્યું તો સંખ્યા બદલીશું નહીં, માત્ર વિધાનનું જ નિષેધ કરીશું. આટલું આપણે ધ્યાનમાં રાખીશું. ચલો આગળ જોઈએ પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો લખો. જો તમને કોઈ સંયુક્ત વિધાન આપ્યું હોય અને તેમાંથી ઘટક વિધાન લખવાનું કહ્યું હોય તો આપણે કેવી રીતે લખીશું? તો પહેલા તો આપણે સમજવું પડે કે ઘટક વિધાન કોને કહીએ છીએ. તો કોઈ પણ સંયુક્ત વિધાન હોય તો સંયુક્ત વિધાન બને કેવી રીતના? તો તાર્કિક કારકોથી, એટલે કે કેટલાક એવા શબ્દો છે જેવા કે અને, અથવા, જોતો, જોતો અને તો છે, જેને આપણે કહીએ છીએ તાર્કિક કારકો. જે શું કામ કરે છે? તો બે વિધાનોને જોડી એક સંયુક્ત વિધાનની રચના કરે છે. જેમ કે અહીંયા આપણને કેટલાક સંયુક્ત વિધાન આપેલા છે. તો તાર્કિક કારક જે બે વિધાનોને જોડે છે તે બે વિધાનોને આપણે ઘટક વિધાન તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણને જે સંયુક્ત વિધાન આપેલા છે એમાં ઘટક વિધાનો લખવાના છે. તો ચલો, પહેલું જે વિધાન સંયુક્ત વિધાન આપેલ છે 3 + 7 = 5 અને 5² = 25. આના ઘટક વિધાનો લખવા છે. તો ઘટક વિધાનો કયા થશે? તો અને એ તાર્કિક કારક છે. અનેથી કયા બે વિધાન જોડાયેલા છે તે બે વિધાનોને ઘટક વિધાનો કહે છે. તો આન્સર ઘટક વિધાનો થશે 3 + 7 = 5 અને બીજું થશે 5² = 25. આ બંને થયા ઘટક વિધાનો. તો એક્ઝામમાં જો પ્રશ્ન પૂછાય કોઈ સંયુક્ત વિધાન આપેલ છે તેના ઘટક વિધાનો લખો તો આ રીતે આપણે એનો આન્સર લખી શકીએ. ચલો, એ જ રીતે બીજું એક સંયુક્ત વિધાન આપેલું છે. ત્રિકોણને 3 બાજુઓ છે અને 3 ખૂણાઓ છે. તો આ સંયુક્ત વિધાનના ઘટક વિધાન કેવી રીતના લખીશું? એમાં એક ઘટક વિધાન થશે ત્રિકોણને 3 બાજુઓ છે. ત્રિકોણને 3 બાજુઓ છે. અહીંયા જે અને આપેલું છે એ તાર્કિક કારક છે. તો બીજું ઘટક વિધાન કયું થશે? તો ત્રિકોણને 3 બાજુઓ છે તેમ ત્રિકોણને 3 ખૂણાઓ છે. ત્રિકોણને 3 ખૂણાઓ છે. ચલો, આ જ રીતે ત્રીજું સંયુક્ત વિધાન આપણને આપેલું છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે અથવા 360 છે. અહીંયા તાર્કિક કારક કયું છે? તો અથવા. તો બે ઘટક વિધાન થશે. કયા? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે અને બીજું થશે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 360 છે. તો આન્સર થયો ઘટક વિધાનો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો
180 ડિગ્રી છે. બીજું થશે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી છે. ચલો આ જ રીતે ચોથું સંયુક્ત વિધાન જોઈએ તો 1 અને 2 એ x² - 3x + 2 ના બીજ છે. તો અહીંયા તાર્કિક કારક કયું છે? અને તો ઘટક વિધાનો થશે વિચારો કયા થશે? તો 1 એ x² - 3x + 2 નું બીજ છે. બીજું કયું થશે? તો 2 એ x² - 3x + 2 નું બીજ છે. એટલે કે 1 એ x² - 3x + 2 નું બીજ છે. અને બીજું ઘટક વિધાન થશે 2 એ x² - 3x + 2 નું બીજ છે. આ જ રીતે જોઈએ તો પાંચમું સંયુક્ત વિધાન 1 અને 0 એ x² = 1 સમીકરણનું સમાધાન કરે છે. તો એમાં ઘટક વિધાન થશે 1 એ x² - 1 સમીકરણનું સમાધાન કરે છે. અને બીજું ઘટક વિધાન થશે 0 એ x² = x નું સમાધાન કરે છે. તો આનો આન્સર થશે ઘટક વિધાન 1 એ x² = x સમીકરણનું સમાધાન કરે છે. અને બીજું ઘટક વિધાન થશે 0 એ x² = x સમીકરણનું સમાધાન કરે છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. નીચેના સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. સાથે સાથે તેનું સત્ય મૂલ્ય પણ લખો. એટલે એક્ઝામ ની અંદર સમજી લો કે કોઈ સંયુક્ત વિધાન તમને આપેલું છે, તે વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવા માટે શું ખાસ ખ્યાલ હોવો જોઈએ? તો સંયુક્ત વિધાનો જેવા કે સંયોજન, વિયોજન, પ્રેરણ અને દ્વિપ્રેરણ જેના સત્યાર્થતા ટેબલ તેમજ તેના કેટલાક નિયમો આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ, જે તમને યાદ હોવું જોઈએ. તો અહીં આગળ આપણે સત્ય છે કે અસત્ય તે જોવા માટે પહેલું વિધાન જોઈએ તો 3 + 7 = 5. તો આપણે જાણીએ છીએ કે 3 અને 7 નો સરવાળો કરવામાં આવે તો 10 થાય છે, 5 નહીં. એટલે કે અહીં આપેલું વિધાન એ અસત્ય છે, એટલે કે જેનું સત્ય મૂલ્ય કહીએ તો f થશે. અને બીજું જે વિધાન આપેલું છે 5 નો વર્ગ = 25, તો જે સત્ય છે એટલે કે એનું સત્ય મૂલ્ય t થશે. બંને વચ્ચે તાર્કિક કારક અને છે, અને અનેથી બે જોડાયા એનો મતલબ સંયોજન છે. સંયોજનના નિયમને યાદ કરીએ તો સંયોજનમાં એવો નિયમ હતો કે 2t તો સંયુક્ત વિધાન t થશે. અહીંયા આપણે જોઈએ તો એક f જોવા મળે છે, એક t જોવા મળે છે, મતલબ સત્ય થશે નહીં. તો આ વિધાન કેવું છે? અસત્ય. જેનું સત્ય મૂલ્ય કહીએ તો અસત્ય હોવાથી ફોલ્સ, એટલે કે કેપિટલ F થશે. આ જ રીતે બીજું સંયુક્ત વિધાન 3 + 7 = 10, એટલે કે 3 અને 7 નો સરવાળો 10 જે સત્ય છે, તો એનું સત્ય મૂલ્ય થશે t. જ્યારે બીજું વિધાન 10 નો વર્ગ એટલે કે 100, એનું પણ સત્ય મૂલ્ય t થશે, સત્ય છે. અનેથી જોડાયેલું મતલબ સંયોજન, અને સંયોજનના નિયમ પ્રમાણે કે બંને આપેલા વિધાન જો સત્ય હોય એટલે કે એમનું સત્ય મૂલ્ય t હોય, બંને t હોય તો t થશે. મતલબ આપેલું સંયુક્ત વિધાન સત્ય છે, જેનું સત્ય મૂલ્ય સત્ય હોવાથી કેપિટલ T એટલે કે ટ્રુ છે. ત્રીજું સંયુક્ત વિધાન જોઈએ તો ત્રિકોણની 3 ખૂણાઓ છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણની 3 ખૂણાઓ હોય છે, મતલબ વિધાન સત્ય છે, જેનું સત્ય મૂલ્ય t. તેમજ
ત્રિકોણની 3 બાજુઓ છે એ પણ સત્ય છે એટલે કે t, અને જોડાયું છે અનેથી એટલે કે સંયોજન. તો સંયોજનના નિયમ પ્રમાણે 2t તો t એટલે કે આપેલું સંયુક્ત વિધાન સત્ય છે, જેનું સત્ય મૂલ્ય શું થશે? કેપિટલ T. આ જ રીતે ચોથું વિધાન જોઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી છે, જે આપણે જાણીએ છીએ, જેનું સત્ય મૂલ્ય શું થશે? T. સત્ય છે. પરંતુ સાથે સાથે એવું કહ્યું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી છે, જે ખોટું છે એટલે કે અસત્ય છે, એટલે એનું સત્ય મૂલ્ય થશે. તાર્કિક કારણ જોઈએ તો અથવા આપ્યું છે, અને અથવાથી જોડાય તો તેને વિયોજન કહીએ છીએ. અને વિયોજનમાં નિયમ હતો કે 2f તો f થાય. અહીંયા 2f જોવા મળતા નથી, મતલબ t થશે. એટલે કે આપેલ વિધાન સત્ય છે, અને સત્ય હોય તો સત્ય મૂલ્ય શું થશે? t. આ જ રીતે વિધાન 5 1 અને 2 એ x2 3x 2 0 ના બીજ છે. તો બીજ કોને કહીએ છીએ કે એ કિંમત x ની જગ્યાએ મૂકતા સમીકરણનું સમાધાન થાય તો તેના બીજ છે. ચલો 1 મૂકી જોઈએ તો 1 નો વર્ગ 1 અને 2 3, અને અહીંયા -3. સરવાળો કરવામાં આવે તો 0 થાય છે, મતલબ સમાધાન થાય છે, એટલે કે એક બીજ છે, એનો મતલબ એનું સત્ય મૂલ્ય થશે t. સાચું. 2 મૂકીએ તો 2 નો વર્ગ થશે 4, અને 2 4 2 6, અને અહીં 2 મૂકીએ તો 3 નું 6 પ્લસ 6 માઈનસ 6 એટલે કે 0, એટલે એ પણ સત્ય છે. તો t. અનેથી જોડાયા મતલબ સંયોજન, અને સંયોજનના નિયમ પ્રમાણે બંને t તો t, એટલે કે આપેલ વિધાન સત્ય છે, જેનું સત્ય મૂલ્ય કેપિટલ T થશે. આ જ રીતે જોઈએ તો વિધાન 6 1 અને 0 એ x2 x નું સમાધાન કરે છે. ચલો 1 મૂકીને જોઈએ તો 1 નો વર્ગ 1 બરાબર 1 સાચું છે, તો એનું સત્ય મૂલ્ય થશે t. 0 મૂકીને જોઈએ તો 0 નો વર્ગ 0 બરાબર 0, એટલે એ પણ થશે સત્ય. અનેથી જોડાયા મતલબ સંયોજનના નિયમ પ્રમાણે 2t તો t, એટલે કે આપેલ વિધાન સત્ય છે, જેનું સત્ય મૂલ્ય t થશે. તો ચલો આજના લેક્ચરની અંદર આપણે કેટલાક પ્રશ્નો કેવી રીતે એક્ઝામમાં પૂછાય તેમજ એના આન્સરો કેવી રીતે આપણે આપી શકીએ તે વિશે જોયું. આવતા લેક્ચરની અંદર આપણે આનાથી આગળ કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન